દોસ્તો ઘેરી લીધું છે આ બધાએ. તમામ જગ્યાએ ખોટું કરવા સિવાય કોઈ વાત નથી. અને નાનો માણસ કેમ જીવે છે એ કોઈ પૂછવા વાળું નથી. નાના માણસને ચાર છેડા ભેગા કરવા હોય, થાકી જાય છે, વ્યવહાર નથી થઈ શકતો પૂરો, એમાં એકાદો લગ્ન પ્રસંગ આવે તો લેણું થઈ જાય છે. આઝાદીના 75 વર્ષ થઈ ગયા, દુનિયા ચંદ્ર ઉપર પહોંચીને આપણે એક દીકરી વરાવવામાં જો લેણું થઈ જતું હોય તો કઈ હદે આપણે હિન્દુ મુસલમાન પાકિસ્તાનની વાતો કરીએ. આપણી દીકરી, હિન્દુની દીકરી વરાવે ને એનો બાપ જો લેણામાં ઉતરી જતો હોય તો આપણા બધાને માટે ચિંતાનો વિષય નથી. આપણે નહીં ચિંતા કરવી પડે બૂથમાં જ ગઈ કે મારા ગુજરાતમાં એક બાપ જો દીકરી પરણાઈને લેણામાં ઉતરી જતો હોય તો મેં મત આપવામાં ભૂલ કરી છે, એવું નહીં વિચારવું પડે. આત્માને જગાડો દોસ્તો. કઈ દિશામાં ગુજરાત ભાજપ લઈ જઈ રહ્યું છે? બુટલેગરોના હાથમાં સરકાર છે. ક્યાં હદે આપણે હાલીએ છીએ દોસ્તો? હું તો તમને વિનંતી કરું છું, બધાય ખરાબ છે એવું કહેતો નથી, પણ બધાએ વિચારવું તો પડશે ને. સમાજ આપણો છે, અહીંયા આપણે રહેવાનું છે, આ વ્યવસ્થા આપણે બનાવવાની છે. પણ વ્યવસ્થામાં ખામી થશે તો ભોગ તો અમીરે બનશે ને ગરીબે બનશે. હું તમારી પાસેથી મોટી આશા લઈને આવ્યો છું કે હવે પછી ચૂંટણીઓ આવે ન આવે ને અલગ વાત છે, પણ હું એવી આશા રાખું છું કે તમારા બધાનો પ્રેમ જ્યારે જોઈએ, જ્યાં જોઈએ, જેટલો જોઈએ ત્યારે મળ્યા કરશે એવી આશા રાખું છું. સપોર્ટ આપશો કે નહીં આપો?